વારી. જીવનને સફળ બનાવવા માટે આ જરૂરી છે. એક તો જ્ઞાન, સમજણ, વારી, અને ત્રીજું માટી. મૃતિકા મૃદામ યથા વિનિમયો. શ્રીમદ ભાગવતમાં એવું પ્રમાણ છે કે જ્યાં સુધી કોઈ મહત પુરુષની રજ જીવને નહીં મળે ત્યાં સુધી જીવનું કલ્યાણ નહીં થાય. આવું ભાગવતમાં લખ્યું છે. રજ. એક બીજા અર્થમાં પ્રત્યેક વ્યક્તિ પાસે એક શ્રદ્ધાનું કેન્દ્ર હોવું જોઈએ, જેના ચરણમાં વ્યક્તિની શ્રદ્ધા હોય. બસ જીવનને સફળ કરવા માટે જેમાં વ્યક્તિને નિષ્ઠા હોય એવું એક કેન્દ્ર પ્રત્યેક વ્યક્તિ પાસે હોવું જોઈએ. મેં તો હમણાં એવું જ કહેવાનું ચાલુ કર્યું છે. હા, આપ તો બધા શું કહેવાય કે આપણે તો ન કહું, પણ મેં એવું ચાલુ કર્યું છે કે જેમાં આપણે ફેમિલી ડૉક્ટર હોય ને, હા, એ આપણી આમ નસે નસ જાણે, આપણા સ્વભાવને જાણે, આપણી પ્રકૃતિને જાણે, આપણા શરીરના સ્વભાવને જાણે. માથું દુખતું હોય ને તમે છોકરાને મોકલો ડૉક્ટર પાસે કે સાહેબ પપ્પાને માથું દુખે, તો એ ડૉક્ટરને ખબર છે કે આણે કંઈક ખાટું ખાધું હશે. એ જાણે છે. ફેમિલી ડૉક્ટર પ્રત્યેક પરિવાર પાસે હોવો જોઈએ. એવી રીતે પ્રત્યેક વ્યક્તિ પાસે, પ્રત્યેક પરિવાર પાસે એક શ્રદ્ધાનું કેન્દ્ર હોવું જોઈએ, એક સંત હોવો જોઈએ કે જેની વિચારધારા આપણા પરિવારમાં કામ કરે. આમ અત્યારે તમે જુઓ, છોકરા તો કોઈથી બીતા નથી. અત્યારે છોકરાઓ બાપથી ક્યાં બીવે છે? લ્યો, શિક્ષકથી બીવે નહીં, બાપથી બીવે. તો એને રાખવા કેમ? અમારે છે તે ધરમપુરમાં શિક્ષક એ છોકરાને સામું ન બોલે લો, કારણ કે શિક્ષકને મારે. હવે એને ભણાવવા કેમ? ઘરમાં એટલા માટે એક શ્રદ્ધા કેન્દ્ર હોય તો એ બાળકોને પણ એમ થાય કે અમને કોક ધખનારું છે. આ શ્રદ્ધા કેન્દ્ર. ભાગવતમાં લખ્યું છે મહત્પાદ રજોભિષેક. મહત્પાદ રજોભિષેક જડભરતની ચર્ચામાં છે. પેલો રહુગણ બહુ આમ જ્ઞાનની વાતો કરવા મળ્યો ત્યારે કહ્યું કે તું અજ્ઞાની છો, જ્ઞાનની વાતો કરે છે, પણ એ જ રહુગણ એક વસ્તુ સાંભળી લે. જ્યાં સુધી કોઈ સંતના ચરણની ધૂળનો વરસાદ તારા મસ્તક ઉપર નહીં થાય ત્યાં સુધી આ સંસારમાં તારું કલ્યાણ કોઈ નહીં કરી શકે.